અને વાણિજ્ય કોલેજ મેઘરજ તેમજ સરકારી બીએડ કોલેજ મેઘરજના અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો, વહીવટી શૈક્ષણિક તમામ કર્મચારીશ્રીઓ, આઉટસોર્સિંગના ભાઈઓ બહેનો, ભૂતપૂર્વ વિદ્યાર્થી વાલીશ્રીઓ, આપ સર્વેને એટલા ઉત્સાહ, એટલા પ્રેમમય જોઈને હું પ્રફુલ્લિત થઈ ગયો, ગૌરવાન્વિત થઈ ગયો. આજનું 79th ઇન્ડિપેન્ડન્સ ડે જ્યારે સમૂચા ભારત વર્ષમાં હર્ષોલ્લાસ સાથે સેલિબ્રેટ થઈ રહ્યો છે, ત્યારે આપણે કેમ પાછળ પડીએ છીએ. આ શુભ અવસરે આપ સર્વેને હું અભિનંદન પાઠવું છું અને શુભેચ્છાઓ પાઠવું છું. આપ સર્વે જાણો છો વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે પરતંત્ર નહીં, ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે, પરાધીન સપને હો સુખ નાહી. કોન્ટેક્સ્ટ થોડુંક જુદું છે, મહિલા વિશે છે. શું આજે આપણી બહેનો પુરુષો કરતા પાછળ છે? આ જિલ્લાનું માનનીય જિલ્લા કલેક્ટર શ્રી કોણ છે? મહામહિમ રાષ્ટ્રપતિ કોણ છે? આપ સર્વે જાણો છો. પરંતુ આજે આપણી સામે જુદા જુદા પ્રકારના ચેલેન્જીસ છે. આપ જોઈ રહ્યા છો, વડોદરા પુલ હાદસો જ્યારે થયો, શું આ આપણે શેક્સપિયરની ભાષામાં સમજી શકીએ? As flies to wanton boys are we to the gods, they kill us for their sport. My God, એટલી ઇકો થાય છે, મારી અવાજ દિલ્હી સુધી જતી રહી હોય છે એવું લાગે છે મને. પરંતુ આપણી રાજ્ય સરકારે હવે નિર્ણય લીધો છે કે કોઈ પણ બ્રિજ ગુજરાતમાં અથવા તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, સ્કૂલ, કોલેજીસ જો જૂની હાલતમાં હોય તો તેને ડિસ્ટ્રોય કરીને નવ ઊભો કરીએ તાત્કાલિક ધોરણે. આપણી રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર આપણે માટે ખૂબ જ ખંતથી કામ કરી રહી છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ જાણો છો કે આજે આપણે શિક્ષણ ફક્ત અને ફક્ત 4 વોલ્સ સાથે સીમિત નથી. વી હેવ વાસ્ટ એક્સપેન્શન. અમારા માટે ગાંધીજીના શબ્દોમાં કહીએ તો મેટાફોર ઓફ વિન્ડો છે, તકો ખુલ્લી છે, બહાર જોવાનું આપણી પાસે ચક્ષુ હોવું જોઈએ. એટલે આપણે SSIP જોઈ લો, ફિનિશિંગ સ્કૂલ જોઈ લો, પંચ પ્રકલ્પ જોઈ લો, ઇનોવેશન જોઈ લો, ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ આપ જોઈ રહ્યા છો. દરેક પ્રકારની સ્કિલ, ભલે અંગ્રેજી હોય, સોફ્ટ સ્કિલ્સ હોય, એ આપણને શીખવાડે છે. ખરેખર અહીંયા બીએડના વિદ્યાર્થી ભાઈ બહેનોને મારે ખાસ જણાવવાનું છે કે આપણે ગાંધીજીનું રાષ્ટ્રીય શિક્ષા નીતિ 1937 જે ગાંધીજીએ ફોર્મ્યુલેટ કર્યું હતું, જેને નઈ તાલીમ પણ કહેવાય છે અને વાર્ધા સ્કીમ પણ કહેવાય છે, જો ઇમ્પ્લિમેન્ટ નહીં થઈ, કેમ કે ત્યારે આપણે મેકોલેઝનું મિનિટ જો ચાલતું હતું એના આધીન હતા. એ કશું નહીં ગાંધીજીનું, એ આજે આપણી નવી શિક્ષા નીતિ 2020 એનો પર્યાય છે
કેમ કે ગાંધીજી કહે છે કે શિક્ષણ એ લર્નિંગ છે ભલે ही, પરંતુ આમાં રટ્ટા નહીં ચાલે, રોટ મેમોરી એ નહીં થવું જોઈએ. ઇનોવેશનની વાત કરે છે ગાંધીજી, સેલ્ફ સપોર્ટની વાત કરે છે. આપ નવી શિક્ષા નીતિ જોઈ લો અને ગાંધીજીનું નઈ તાલીમ જોઈ લો, બહુ સમાનતા છે. માટે આપણે નવી શિક્ષા નીતિને ગાંધીજીની નવી તાલીમને સમજવામાં આશરે 100 વર્ષ વિતાઈ દીધા છે. વધારે સમય નહીં લેતો, કદાચ એક વિદ્યાર્થી બેનને ચક્કર પણ આવી ગયો છે, પરંતુ હું આહવાન કરું છું આપ સર્વેનું આ પવિત્ર મંચથી કે મેઘરજનું સરકારી બિનિયન અને વાણિજ્ય કોલેજમાં હું બંને બાહો ફેલાઈને ઊભો છું. રાહ જોઈ રહ્યો છું કે મારા વિદ્યાર્થી ભાઈ બહેનો મારી સાથે જોડાય, મારા અધ્યાપકશ્રીઓ મારી સાથે જોડાય છે. પરિણામ આજે સારી સંખ્યામાં આપ સર્વે હાજર છો. આપ સર્વેને જાણીને આનંદ થશે કે અમારા અધ્યાપકશ્રીઓ, અહીંયા હું નામ લેવા માંગુ છું અમારા ડૉક્ટર હસમુખ સાહેબનું, મને 1 મિનિટનું પણ આરામ નહીં કરવા દેતા. સાહેબ આ કામ કરું, સાહેબ આ કામ કરું, સાહેબ આ કામ કરું. કેટલા કામ સરસ થઈ ગયા છે આપ જોઈ રહ્યા છો. મારા 4 એસોસિએટ પ્રોફેસર્સ મારા માટે 4 ધામ જેવા છે. અમે સર્વે મળીને કોલેજને એક ઊંચાઈ સુધી લઈ જઈશું. એક પંછીએ શંખનાદ સાથે ઉડાન ભર્યું છે મેઘરજથી. આ પંછી જોશે કે આપણે વિદ્યાર્થીઓ માટે શું શું કરી શકાય, સમાજને કેવી રીતે કોલેબોરેશન સાથે આગળ લઈ જવાય, એ આપણું હેતુ પણ છે અને આપણું એ કર્તવ્ય પણ છે. આપણા માતા પિતાશ્રી એટલા ભણેલા ના હોય, પરંતુ આપણે ભણવું છે, આગળ વધવું છે અને તમામ પ્રકારનું જો સરકારશ્રીના નીતિઓ છે એને સફળ બનાવવું છે. મેક્સિમમ યુઝ કરવાનું છે આપણો નવી શિક્ષા નીતિનું, જેમાં હું પહેલાં પણ કહી ચૂક્યો છું, ફક્ત બુકિશ નોલેજ પર્યાપ્ત નથી. એવી રીતે અમે જે પણ અત્યાર સુધીના કાર્યક્રમ કર્યા, ભલે આમાં સંસ્કૃત સપ્તાહ છે અને પુસ્તકાલય દિવસ છે, સપ્તધારાના કાર્યક્રમ છે, તમામમાં કોઈ ને કોઈ ક્વોલિટી, કોઈ ને કોઈ વિશેષતા તો છે જ. સંસ્કૃતમાં પિંકીબેન, મને આનંદ થાય છે કે એમને 30 શબ્દોના સંસ્કૃતમાં એનું ટ્રાન્સલેટ કરીને સાહેબશ્રીઓને, ડૉક્ટર પ્રશાંત સાહેબને સંભળાયું. માટે એમને આજે 12 નોટબુક્સથી અહીંયા કોલેજ પરિવાર પુરસ્કૃત કરશે. એવી જ રીતે આપણે આગળ વધતા જ હોય છે, વધતા જ રહીએ છીએ. એ જ આપણું કલ્ચર છે, એ જ આપણું ધર્મ છે. વધારે નહીં કહેતો હું. મારી ઓળખ, આ કોલેજની ઓળખ સુંદરતા સાથે થશે, પારદર્શિતા સાથે થશે, સંસ્કૃતિ સાથે થશે. ડૉક્ટર પ્રશાંત સાહેબ, એમને લીધે મારી ઓળખ થાય છે. અત્યારે 5-6 સરકારી કોલેજીસના પ્રિન્સિપલ્સ જ્યારે અમે ભેગા મળ્યા, તો ત્યારે ડૉક્ટર પ્રશાંત શર્મા એ લોકો વાત કરતા હતા. પછી કહેતા હતા, અરે આ તો દેવરી સાહેબના કોલેજમાં છે. હા, મેં કીધું મને ગૌરવ છે. અમારા દરેક અધ્યાપક શ્રી નિપુણ છે, દક્ષ છે, ખંતથી કામ કરે છે. એવી જ રીતે બીએડના મારા અધ્યાપકશ્રીઓ, મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ પણ સતત કાર્યમાં હોય છો, સારું કામ કરી રહ્યા છો. આ મંચથી પણ મેં આપને આશ્વાસન આપું છું કે અમે જુદા નથી, એક જ છે. કોઈ પણ કામ હોય મને કહ્યા વગર પણ આપ મારે સિનિયર અધ્યાપકશ્રીઓની મદદથી કરી શકો છો. એ આશ્વાસન આપ સર્વેને આપું છું. ફરીથી આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. આપ સર્વે સુખી રહો, ખુશ રહો, આનંદિત રહો, પરંતુ પોતાના અધિકાર સાથે પોતાનું કર્તવ્યને પણ
સ્મરણ કરતા રહેજો. મેઘરજ કોલેજ, બંને કોલેજીસનું આપ આન બાન શાન છો. અમારો રાષ્ટ્રીય ધ્વજ, એમાં આપ જાણો છો કે આ શહીદોનું લહુનું એક પ્રતીક છે. ગાંધીજી, નહેરુજી, સુભાષચંદ્ર બોઝ, ટેગોર અને તમામ નામી અનામી જે પણ અમારા સ્વતંત્રતા સેનાનીઓ છે, જે અંગ્રેજોનું જેલમાં વર્ષો વર્ષ વિતાઈ દીધા, યાતનાઓ સહન કરવું પડી, એનું સ્મરણ જ્યારે આપણે કરીએ ત્યારે તેમના તે સમયના સિદ્ધાંતોને આપણે અનુરૂપ કેવી રીતે રૂપાંતરિત કરી શકીએ તે બાબત આપણે વિચારવું પડે અને તેમાં કામ કરવું પડે. આ સાથે હું અત્યારે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.